પણ અમારે એક વર્ષ લગીને ડેઈલી વ્લોગ બનાવવાના છે એટલે તમારે અમારે કામેદાર છે. કેમ છે મિત્રો, મારા ન્યૂ વ્લોગમાં તમારું બધાનું ગુડ મોર્નિંગ. અત્યારે આવે છે વરસાદ. હું નાઈને મસ્ત મજાનો તૈયાર છું અને શોપે જવા નીકળ્યો હતું 10 વાગે, પણ ન નીકળી શક્યો કેમ કે વરસાદ તરફ આવે છે ને, કેમ જવું નકરો ગારો ગારો. આમે હવે શોપે જઈને કામ નથી, કિંજલ મોડી આવશે, કસ્ટમર કોઈ અત્યારે આવે નહીં વરસાદમાં, તો વેઇટ કરીએ વરસાદ રહે પછી આટો મારીએ એક બાર કાં તો શોપે જ આવી. સારો આવો ને આવો સપોર્ટ રાખજો. 3-4 દિવસમાં એક મસ્ત તમારી માટે વિડીયો આવી રહ્યો છે, એ તમે જોવો ને એટલે મજા આવી જાય. જલ્દી આવશે, હું તમને કહીશ. અત્યારે બ્લોગમાં જ કેવું નકર કિંજલને ખબર પડી જાય. વરસાદ થોડોક રહી ગયો છે તો હું હવે નીકળી ગયો છું જવા માટે શોપે પહોંચી ગયો પણ પલ્લી ગયો. ત્યાં ચિત્રામાં વરસાદ નહોતો પણ આ શોપે આવ્યો ને ત્યાં બહુ વરસાદ હતો, ખોટો આવ્યો એમ થાય છે અત્યારે. કિંજલ આવી ગઈ છે. પલ્લી ગઈ કે હું તો પલ્લી ગયો. હું આવ્યો ને અત્યારે તો સુકાઈ ગયો. જો અત્યારે હું સુકાઈ ગયો છું કેમ કે કિંજલ છે ને 2 વાગે તને કેમ ખબર? હું 2 બોલો 2 વાગે ખબર હતી તો હું તો સુકાઈ ગયો. હું આવ્યો ને તે 11 વાગ્યા હતા અને વરસાદમાં આવ્યો તો અત્યારે તો વરસાદના એમ તો છાંટા આવે છો કિંજલ? વરસાદ આવે જ છે હજી વરસાદ આવે છે કા કિંજલ? માથે ને એવું બાંધીને આવી હતી ને એટલે હા આ જતોય પલ્લી ગઈ છે થોડીક પેન્ટ ને એવું થોડું પલ્લી છે કાઈ રહી ગઈ. સારું કહેવાય. લે તો અત્યારે હું ને કિંજલ જઈએ છીએ એક શૂટ માટે. ચલો એક શૂટ કરવાનું છે ને તે બતાવતા આવી. ચાલો ચલો ચાવી નહીં લઈ લેજે. અત્યારે આઈ થિંક 3 વાગ્યા છે. અત્યારે 3 વાગ્યા છે. વરસાદ રહી ગયો ને તો અમારું જે શૂટ બાકી છે ને એ શૂટ પણ અમે અત્યારે કરી લઈએ. શોપનું કામ પતાવીને અમે આવી ગયા. મેં જો આ છે ને વરસાદ આવ્યો હતો ને સવારે તો આ વેલ મેં અહીંયા બહાર મેં કીધી વરસાદનું પાણી થોડુંક આવે ને તો સારી થઈ જાય એટલા માટે. બાકી આપણે અહીંયા રાખવી છે વેલ. તો મિત્રો હું ને સાગર છે ને રીલ્સ ઉતારવા બહાર નીકળ્યા હતા, પણ એ હવે એમ કહે છે કે આ લોકેશન કાંઈ સારું નથી લાગતું, કાંઈક બીજે ઉતારવા. દર વખતે આ ઉતારવી જોઈએ એટલે મેં કીધું અત્યારે બહાર ઉતારીએ હે ને, જાવું બહાર ઉતારવા. આજે તો મારી રીલ ઉતારવા દઈ તું એમ કે આજે નહીં કાલે નહીં પરમ દિન પરસોન તરસોન વરણ પછી તો કાંઈ નહીં, હાલો બહાર રીલ્સ ઉતારવા વિચારવી. આપણે ઓલું પડ્યું છે મંચુરિયન પડ્યું એટલે મંચુરિયન તો ઈ આપણે ક્યાં લાવ્યા? તો એ આપણે ઘરે દેતા આવી અને રીલ્સ ઉતારતા આવી. હાલો ડબ્બો તો લઈ લ્યો. બહાર ઊભા મારી શાયરી ઉતારતા હતા. મને છે ને મારું આમ મગજ હવે કામ નથી કરતો, ખબર નહીં શું થઈ ગયું. અમે 4:30 ના શાયરી ઉતારતા હતા. 5:30 પૈતું પછી કિંજલ છે ને એને મમ્મીને બહાર લઈ જવાના હતા ને એ કામ પતાવીને આવી અને અત્યારે પાછી અમે રીલ ઉતારીને તઈ ઉતરી. નકર મેં છે ને 40 થી 45 ટેક લીધા હશે. સ્ટાર્ટ એમ 40 થી 45 વાર કર્યું છે. તઈ મારી છે ને તોય નહોતી ઉતરી. પછી પાછી કિંજલે મમ્મીને મેકીને આવીને પછી મેં નિરાતે ઘડીક હું આ વિચારતો હતો શાયરીને વિચાર લીધું મગજમાં, બેહાડ્યું હરખું. પછી હું હરખું અત્યારે બોલ્યો ઠેઠ કેટલા વાગે 6:30 હું શાયરી બોલ્યો હરખી. હવે કિંજલ એની શાયરી પાકે કરે ને એક ગાય બનાવી નાખશે. એક ગાન 2 કટકા. મેં નહીં હોય ને તો 40 ટેક લીધા. ખબર નહીં છે ને મને આમ મન નહોતું, મન ન હોય ને પછી એ કરું ને એટલે ન થાય મારાથી, તોય ગમે એમ કરીને કર્યું. અને આજનો વ્લોગ તો હજી 3-4 મિનિટ એટલો દુતરો છે ને ત્યાં કેટલા વાગી ગયા. આજનો વ્લોગ શું થાય આપણે શૂટ થાય હમણાં કંઈક મારે ચેલેન્જ બેલેન્સ ચેલેન્જ લેવો છે કંઈક હે ને કરશું કે કાલા વ્લોગમાં આપણે કમ્પ્લીટ તો કરવો જ પડશે. અમે ડેઈલી વ્લોગનો ચેલેન્જ છે એટલે અમારે ચેલેન્જના અત્યારે 2 મહિના તો પૂરા થવા આવ્યા છે, પણ અમારે એક વર્ષ લગીને ડેઈલી વ્લોગ બનાવવાના છે એટલે તમારે અમારે કામેદાર છે. આખી જિંદગી યાદ બનાવવાના છે વ્લોગ. દોઢ એટલે મતલબ એમ નહીં, આપણે ફ્રેન્ડશિપમાં લાઈક લોંગ ટાઈમ આપણે થોડા કાંઈ અલગ થઈ જવાના છીએ. ઈ છે તો એમ તો ફ્રેન્ડ ને એવું તો હા, એમ આપણે કઈ ફ્રેન્ડશિપ થોડી પૂરી થઈ જવાની છે કઈ. તો અમે તો ઠેઠ લગીને વ્લોગ અમે સાથે જ બનાવશું. તમે ખાલી જોયા રાખજો, લાઈક કરજો અને મસ્ત કોમેન્ટ કરો. કા આમ તો બધાને આપણા વ્લોગ બહુ ગમે. સવારે નાસ્તો કરતા જોતા હોય આપણી બે, આપણે કોકના જોવી હવા નાસ્તો કરતા એમ નહીં, આપણી બેયની લવારી. હવે ટાઇટલ મારું સાગર કિંજલ ની લવારી, કેમ કે માથાકૂટ જ થતી હોય. સાગર કિંજલ નો બબડાટ.
કંઈક નવું લાવ્યો જો નવું લાવ્યા હાલ તાર શાયરી મસ્ત શૂટ કરી દો હાલો પછી આપણે હા. થાય શાયરી ઓકે અમારે વિડીયો શૂટ ને એવું બધું હાલો માંડ તો અમારે પૈતું જ તું પણ અત્યારે 8 વાગી ગયા અને બ્લોગ ના કાંઈ હતા બધાથી આજ તો બહુ કામમાં પડી ગયા કા કંજલ મારે હેરજો કા કંજલ વોટ ઇઝ કંજલ તારું નામ કંજલ પાડ્યું છે મેં. મારું નામ ખિંજલ છે કંજલ ડ્રેસ બતાવો ને તમારે શું જોઈએ છે અમારી પાસે હેવીમાં છે પછી એમથી થોડાક નીચેમાં સ્ટાર્ટિંગ રેન્જ ક્યાંથી છે તમારી 450 500 બતાવો તો 450 વાળો હોય જ નહીં 450 વાળો બતાવી તો ના 450 નહીં પણ 600 થી સ્ટાર્ટિંગ બતાય 600 વાળો અહીંયા એ 750 છે ઈ નહીં ઓલું કેમ ગયો હતું એ ભી પડી નહીં છે 600 વાળું ટોપમાં છે ટોપમાં એ ટોપમાં તો 200 વાળું છે આ ટોપમાં તો તમને મળી રહે અલગ છે 450 ની એમ છે એમાં તો બધું 400 વાળી કુર્તી બસ એમ સિંગલ ને 3 પીસમાં મેં તમે કીધું 400 થી સ્ટાર્ટિંગ થાય છે એમ તો 3 પીસમાં શું તમારી પાસે મળશે એમાં તો 700 થી 800 એ શરૂ થાય છે બતાવો તો આ 700 વાળી છે અચ્છા એ મેં કીધું એ નથી એ તો ટ્રેન્ડિંગ કુર્તી છે કા આ ફૂલ ટ્રેન્ડિંગમાં છે અમારે અત્યારે જો આ ખાનું કેટલા વાળું છે આ ખાનું કેટલા વાળું આ આખાનું છે ને બધું 600 11 થી 1000 લઈને 1000 વાળું આ છે બે છે ને એ 1100 થી કે 1200 2000 ની વચ્ચે ઓ 2000 2000 વચ્ચે આ બધી કુર્તી અમારે 2000 ની છે ઓહો. અને આ કુર્તી છે ને બધી 2000 ની અપ 2100 2200 2300 આપણી આગળ હાઈએસ્ટ કુર્તી કેટલા વાળી હતી ભૂત વોટ ઇઝ હાઈએસ્ટ પ્રાઇસ વાળું તો આ જ છે ને એક હા આ છે અમારી પાસે 2650 ની 2650 ને આમાં જે એક બ્લેક ઓલું છે ને મને એ પર્સનલી બહુ એમાં ગમે એક કોલ આવ્યો 2 મિનિટ હાલનો કોલ પૂરો થઈ ગયો હવે શું આપણે વાત કરતા હતા આ બ્લેક વાળું એ બ્લેક વાળું 2600 નું છે પછી આ કંઈક 2600 નું નવરાત્રી ના બ્લેક વાળું 2300 નું છે 23 પર એક નંબર બ્લેક છે હોય અને મને બહુ આ ગમે છે ને પર્સનલ એ 2600 નું છે આ બધા અમારે છે ને નવરાત્રી માટેના છે હમણાં નવરાત્રી આવશે એટલે પણ આ તને માઇક શરૂ છે કે બનશે એ માઇકમાં રેકોર્ડ નથી થતું બકા આમ તો નો મેં રેકોર્ડ શું કામ ખોટે ખોટું પહેર્યું રીલ્સ બનાવી ત્યારનું પહેર્યું તું ગાંડી છો એટલે ભૂલાઈ ગયું તું ગાંડી છો ને એટલે તું હજી અમારે છે ને હવે આ આખી દુકાનમાં માલ ને એવું બધું ભરવાનું છે આઈ થિંક 1 2 કે 3 લાખ સુધીનો તો ખર્ચો છે હજી હજી છે અમારે ખર્ચો પણ હું બેસી જાવ થાકી ગઈ થાકી ગઈ આઈશ ઘરે નથી જવું ઘરે જાશું ને પણ ઘડીક રહીને પછી હા. મારે ઘરે જઈને ભત્રીજાને રમાડવાનો છે અમે મિત્રો અમે હું કહેતી હતી ને કમેન્ટ કરો અમે એનું નામ ફાઇનલી રુદ્ર રાખી દીધું છે કાલે એમની છઠ્ઠી હતી હા તો કાલે છે ને એનું નામ રુદ્ર પાડ્યું છે તો હવે આગળનો વ્લોગ છે ને અમે લોકો ઘરે જ આવી છે ને તો હવે આગળનો વ્લોગ થોડોક એવો કિંજલ બનાવીશ તું હા હું બનાવીશ ઘરે જઈને કારણ કે મારે હજી બાવને રમાડવાનું હોય થોડોક એવો તું બાવનો વ્લોગ રુદ્ર બાવ રુદ્ર બાવ નો હા પતાવે રુદ્રનો બ્લોગ બનાવવાનો છે કારણ કે હું રુદ્રની ફઈ છું હા તો ચાલો બનાવજો હું આવી ગઈ છું ઘરે હાલ આપણે ભાનુને મળતા આવીએ આપણે ભાનુ શું કરે છે અમે એનું નામ રુદ્ર પાડ્યું છે શું કરે ભાણુ ક્યાં ગયો સૂઈ ગયો છે અમારે ભાણુ તો મેં કિંજલને વ્લોગ શૂટ કરવાનું કીધું તે કેવો વ્લોગ શૂટ કર્યો જોયો ને તમે હેઠે ઉતાર્યો દોડીને ઉપર ગઈ ઉપર થઈને પતી ગયું આવું કામ છે મેં કહ્યું કે વ્યવસ્થિત કે ખરખું ઉતારશે પણ કાંઈ નહીં જેવું ઉતાર્યું એવું સારું જ છે તો આ વ્લોગને છે ને આપણે આયાત તૈયાર કરશું તમે નવા હો તો લાઈક સબસ્ક્રાઈબ કર્યા વગર જાતા નહીં અને એક નાની એવી મસ્ત એવી કોમેન્ટ તો આપણે કાલે 9 વાગે નવા વ્લોગમાં મળીએ ત્યાં સુધી બાય